જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આદ્યશક્તિ ચેનલમાં। આપણા સનાતન ધર્મમાં તુલસી વિવાહનું ખૂબ જ મહત્ત્વ છે। તો આજે આપણે તેની ચોક્કસ તારીખ, તેની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને તેના ધાર્મિક મહત્ત્વ વિશે જાણીશું। મિત્રો, અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂરથી કરો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમને ચોક્કસથી મળી રહે। તો મિત્રો, તુલસી વિવાહનું હિન્દુ ધર્મમાં એક ખાસ મહત્ત્વ છે। આ દિવસે માતા તુલસી દેવી અને ભગવાન શાલિગ્રામના લગ્ન કરાવવામાં આવે છે। તો ચાલો મિત્રો, જાણીએ આપણે 2025માં તુલસી વિવાહનો ચોક્કસ તારીખ, તેનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્ત્વ। સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે દરરોજ તુલસીજીની પૂજા અને દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આપણા જીવનમાં સુખ અને શાંતિ આવે છે। તુલસી માતાને માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। એવું પણ કહેવામાં આવે છે કે તુલસી માતા લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે, તેથી તેમને સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર અનુસાર તુલસી વિવાહ કારતક સુદ 11 તિથિ પર ઉજવવામાં આવે છે। આ વર્ષે ઉદય તિથિ મુજબ આ તહેવાર 2 નવેમ્બર 2025ના રોજ રવિવારના દિવસે ઉજવવામાં આવશે। તો ચાલો મિત્રો, શુભ મુહૂર્ત વિશે જાણીએ। કારતક સુદ 11ની તિથિ 2 નવેમ્બરના રોજ સવારે 7:31 શરૂ થઈને તારીખ 3 નવેમ્બરના રોજ સવારે 5:07 સુધી રહેશે। ઉદય તિથિ અનુસાર તુલસી વિવાહ 2 નવેમ્બરના રોજ જ ઉજવવામાં આવશે। તો મિત્રો, પૂજા વિધિ વિશે વાત કરીએ તો સૌપ્રથમ ઘરના આંગણે, બાલ્કની અથવા પૂજા સ્થાને તુલસીજીનો છોડ મૂકવો। ત્યારબાદ છોડની આજુબાજુ સુંદર રંગોળી બનાવી અને નાનો મંડપ બનાવો અને તેને ફૂલો અને સાડીઓથી શણગારવો। તુલસી માતાને બંગડી, ચૂંદડી, સાડી અને શણગાર સામગ્રી અર્પણ કરો। ત્યાર પછી ભગવાન શાલિગ્રામજીને તુલસી માતાની જમણી બાજુ સ્થાન આપો। બંનેને ગંગાજળથી સ્નાન કરાવો। પછી શાલિગ્રામજીને ચંદન અને વસ્ત્ર અર્પણ કરો। તુલસી માતાને કુમકુમનું તિલક લગાવો। પૂજામાં ફૂલ, ફળ, મીઠાઈ, શેરડી, સિંગોડા અને પંચામૃત અર્પણ કરો। હવે ધૂપ અને દીવો પ્રગટાવો। આપણે અહીં એક વાતનું ચોક્કસ ધ્યાન રાખીશું કે ભગવાન શાલિગ્રામજીને અક્ષત અર્પણ કરવામાં આવતા નથી, તેથી તેમને પૂજામાં તલ અથવા સફેદ ચંદનનો ઉપયોગ કરવો। આ પછી વાસ્તવિક લગ્નની જેમ મંત્રોના જાપ સાથે તુલસી માતા અને શાલિગ્રામજીના 7 ફેરા ફેરવવા, લગ્ન પૂર્ણ કરવા। ત્યાર પછી આરતી કરવી અને પ્રસાદ વેચવો। હવે તુલસી વિવાહનું ધાર્મિક મહત્ત્વ જાણીએ તો હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ ખૂબ જ પવિત્ર અને શુભ તહેવાર છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ તુલસી માતા અને ભગવાન શાલિગ્રામજીના લગ્ન આસ્થા અને ધાર્મિક વિધિથી કરાવે છે, તેને કન્યાદાન જેવું જ પુણ્ય પ્રાપ્ત થાય છે। આમ કરવાથી વ્યક્તિના જીવનમાં તમામ દુઃખ, મુશ્કેલીઓ અને અવરોધો દૂર થાય છે। તુલસી માતાને માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી આ દિવસે તેમના લગ્ન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને વૈવાહિક સુખ મળે છે। ધાર્મિક ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તુલસી માતાના લગ્ન કરવાથી અપરિણીત કન્યાને સુયોગ્ય વર મળે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ અને સ્થિરતા રહે છે। તો મિત્રો, જય શ્રી કૃષ્ણ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ।